રાજકોટની જનતાને રાહત, ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે નવો સાંઢિયા પુલ. રાજકોટ શહેરની જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી કામગીરી બાદ હવે સાંઢિયા પુલ ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. દરરોજ અંદાજે 1 લાખ જેટલા લોકોને આ માર્ગ પરથી અવરજવર કરવી પડતી હોવાથી નવા પુલના શરૂ થવાથી લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. જૂનો સાંઢિયા પુલ છેલ્લા 40 વર્ષના વધુ સમયથી ઉપયોગમાં હતો. સમય જતાં જર્જરિત હાલતમાં પહોંચી ગયો હતો, જેના કારણે તંત્ર દ્વારા નવો પુલ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. હવે અંદાજિત 74 કરોડના ખર્ચે તૈયાર થયેલો નવો 4 લેન પુલ શહેરના ટ્રાફિક માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. નવો સાંઢિયા પુલ અંદાજે 16.40 મીટર પહોળો અને 602 મીટર લાંબો બનાવવામાં આવ્યો છે. પુલ શરૂ થતાં શહેરના અનેક વિસ્તારોમાં અવરજવર વધુ સરળ બનશે અને ટ્રાફિકની સમસ્યા પણ મોટો ઘટાડો થવાની શક્યતા છે. પુલના ઓપનિંગને લઈને સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન પુલના કામના કારણે વાહન ચાલકોને ટ્રાફિક ડાયવર્ઝન અને લાંબા રૂટનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આ સમસ્યામાંથી લોકોને રાહત મળશે. વધુ સચોટ માહિતી માટે બન્યા રહો TNG ન્યૂઝ સાથે. રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.